માણસા ચૌધરી સંકુલ ખાતે રબારી સમાજનો ઇનામ અને નિયુક્ત કર્મચારી સન્માન સમારોહ યોજાયો. રવિવારે માણસા ચૌધરી સંકુલ ખાતે રબારી સમાજ સંગઠિત પ્રેરિત માણસા તાલુકા ગોપાલક યુવક મંડળ દ્વારા પ્રથમ ચોપડા વિતરણ, ઇનામ વિતરણ અને નવનિયુક્ત કર્મચારી સન્માન સમારોહ તથા સેવાનિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનો સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ માવજીભાઈ દેસાઈ, સમૂહ વણસર નિવૃત્ત ડેપ્યુટી કમિશનર શ્રી GST, સમારંભના ઉદ્ઘાટક શ્રી માનનીય શ્રી વિરમભાઈ લીલાભાઈ દેસાઈ, લાકરોડા ગાંધીનગર, મુખ્ય મહેમાન શ્રી માનનીય શ્રી જગદીશભાઈ B દેસાઈ, દલાની મુવાડી, અધિક નિવાસી કલેક્ટર શ્રી ખેડા ડૉક્ટર સુધીરભાઈ J દેસાઈ, સમૂહ SPIB ગાંધીનગર, શ્રી જીતુભાઈ રાયકા વિસોડ, પ્રમુખ ગોરસ ગુજરાત પ્રદેશ, શ્રી લલ્લુભાઈ A દેસાઈ આદિવાડા, મંત્રી શ્રી ગોપાલક કન્યા કેળવણી છાત્રાલય ગાંધીનગર, ચૌધરી હરિભાઈ વેલજીભાઈ, પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ માણસા, શ્રી સદેવભાઈ દેસાઈ રાયસણ, પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ ગાંધીનગર, ડૉક્ટર ભરતભાઈ R દેસાઈ માણસા, બંસીધર સોનોગ્રાફી માણસા, ડૉક્ટર પ્રવીણભાઈ G દેસાઈ વરસોડા, MD સિવિલ હોસ્પિટલ માણસા, ડૉક્ટર મૌલિકભાઈ J દેસાઈ સમો, તાલુકા વિકાસ અધિકારી શ્રી કડી હાજર રહ્યા. ચોપડાના દાતા શ્રી વિરમભાઈ લીલાભાઈ પરિવાર, લાકરોડા કાયમી ઇનામ વિતરણ દાતા શ્રી માવજીભાઈ હરિભાઈ પરિવાર, સમૂહ તમામ લોકોનું સન્માન કરાયું. સેવા આપનાર તમામ લોકોને બિરદાવવામાં આવ્યા. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ડૉક્ટર તથા ઓફિસરને પણ સન્માનિત કરાયા. જે કાર્યક્રમમાં રબારી સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા. પ્રોગ્રામની પૂર્ણ થયા પછી સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મારું નામ દેસાઈ સવજીભાઈ જેઠાભાઈ છે. માણસા તાલુકામાં રબારી સમાજ દ્વારા ગોપાલક યુવક મંડળમાં પ્રથમ વાર્ષિક ઇનામ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે. તેની સાથે સાથે ચોપડા વિતરણ, ઇનામ વિતરણ અને અમારા સમાજના નવનિયુક્ત જે કર્મચારીઓની નિયુક્ત થઈ છે તેમનું પણ માતા પિતા સાથે સન્માન થયું છે. સમાજમાં એવો મેસેજ જાય કે દરેક જગ્યાએ શિક્ષણની જરૂર છે, તો સમાજનો પણ શિક્ષણમાં વ્યાપ વધે. કુરિવાજો, શિક્ષણ, વ્યસનમુક્તિ આવો અભિયાન છે. ટોટલે માણસા તાલુકાના અમારા 37 ગામના દરેક યુવાનો અમારી ગોપાલક યુવક મંડળની અંદર સભ્ય તરીકે અમે એમને સ્થાન આપ્યું છે. અને અમે આજના કોમ્પ્યુટર યુગની અંદર શિક્ષણની અંદર ધારો કે GPSC, UPSC, અધર તલાટી, રેવન્યુ તલાટી, પોલીસની ભરતી, એના માટે અમારે ભારત 8થી લઈને 12 સુધી અને અધર ક્લાસ જે આપણા હાઈ સેકન્ડરીથી ઉપરના જે વિષયો રહ્યા FI, SY, TY અને અધર ફેકલ્ટી, તેના તમામ કન્યામાં 3, કુમારમાં 3 એમ 6 વિદ્યાર્થીઓને અમે ઇનામ આપીએ છીએ. આજના કાર્યક્રમમાં મુખ્ય કોણ ઉપસ્થિત રહ્યું? આજના કાર્યક્રમમાં અમારે માણસાના પનોતા પુત્ર કહેવાય એવા સુધીરભાઈ IPS છે, એમના પપ્પા અને એમના કાકા જે માવજીભાઈ પરિવાર સમૂહ જે અમારા કાયમી દાતા છે. તેના સિવાય જગદીશભાઈ જે કલેક્ટર છે, અધિક કલેક્ટર, એ પણ અમારા સમાજના છે. ત્યાં પછી અમારા અન્ય દાતા માણસા તાલુકાના લાકરોડા ગામના જે ચોપડાના મુખ્ય વિતરણના દાતા છે એવા વિરમભાઈ લાકરોડા, એ પણ અમારા માણસા તાલુકાના છે. તેના સિવાય મેલાભાઈ જેસંગભાઈ રબારી જે અમારી સાલોના દાતા છે એ પણ ઉપસ્થિત છે. ભોજનના દાતા ડૉક્ટર ભરતભાઈ પટેલ દેસાઈ છે, તે પણ ઉપસ્થિત છે. તે સિવાય ડૉક્ટર પ્રવીણભાઈ જે વરસોડાના છે તે પણ અમારા મોમેન્ટોના દાતા છે. અને આ કાર્યક્રમ જ્યાં સુધી આ જીવન ચાલે ત્યાં સુધી માવજીભાઈ હરિભાઈ પરિવાર સમૂહ અમને ઇનામ માટે કહી દીધું છે કે તમે પ્રોગ્રામ કરો. તેના આ જીવનના દાતા માવજીભાઈ હરિભાઈ પરિવાર છે, તેમનો અમે ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. આ કાર્યક્રમથી સમાજમાં એક જ મેસેજ છે કે શિક્ષણ જરૂરી છે. જો તમારી જોડે શિક્ષણ હશે તો શિક્ષણના આધારે તમે સમાજમાં ટકી શકશો. અને એના આધારે કોઈ પણ ફેકલ્ટીમાં એવું જરૂરી નથી કે શિક્ષણથી જોબ જ મળે, નોકરી પણ જરૂરી છે એવું નથી. એના સિવાય અધર પણ જગ્યાએ ટકી રહેવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.